તમારી જિંદગીમાં ક્યારેય એવો સમય આવશે જ્યારે તમને લાગે છે કે હું બધું ખોટું ચાલી રહ્યું છે. પૈસા નથી કે કોઈ મદદ નથી કરતું અને લાગતું નથી કે કોઈ તમારી વાત સાંભળી રહ્યું છે. પરંતુ એક સત્ય છે, ભગવાન પર વિશ્વાસ પ્લસ તમારી મહેનત બરાબર સફળતા તમને જરૂર મળશે. એક દુર્ઘટના એવી છે, રવિ પાસે કંઈ નથી, નોકરી નથી, પૈસા નથી. લોકો એને હસતા. દરેક દિવસ રવિ માટે એક લડાઈ જેવી હતી. પણ રવિ જાણતો કે પરિસ્થિતિ એવી નથી કે હાર માની શકાય, પરંતુ કઈ રીતે આગળ વધવું તે સમજતો રહ્યો. તેનું માનવું હતું હાલત ખરાબ છે, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખીને હું મહેનત કરતો રહીશ. રોજ સવારે ઉઠીને નાનું કામ કરતો, શીખતો, પોતાને સુધારતો. ભલે લોકો હસતા, હસી મજાક કરતા લોકો. તેને તેનું કામ છોડ્યું નહીં. એક દિવસ રવિના મહેનતનું ફળ મળ્યું. એનો નાનો એવો કાર્ય લોકોને માટે ઉપયોગી બની ગયું. લોકો એના વિચારોને સમજવા લાગ્યા. ભગવાનને એનું માર્ગદર્શન આપ્યું અને એ સમજ્યું વિશ્વાસ પ્લસ મહેનત બરાબર સફળતા. આજે રવિ એક સફળ વ્યક્તિ છે, પણ તે હજી પણ કહે છે સફળતા ભગવાનની આશીર્વાદ છે, પરંતુ મહેનત એ તમારી જવાબદારી છે. મહેનત કરશો તો જ સફળતા મળશે. જિંદગીમાં ક્યારેય નમો નહીં. જો પરિસ્થિતિ મુશ્કેલી છે તો સમજો આજે હાર તો કાલે જીતજો. ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરવી ક્યારેય ન બંધ કરો. તમારી સફળતા તમારા વિશ્વાસ અને મહેનતથી આવે છે, નસીબથી નહીં. બહુ લોકો હાર્યા, પરંતુ મહેનત અને વિશ્વાસથી જીત્યા. તમારા નાના પ્રયત્નને પણ કોઈની જિંદગી બદલાવવા માટે પૂરતું છે. ભગવાન પર વિશ્વાસ રાખો, મહેનત કરો, હિંમત ન છોડો, અને તમે જોશો કે જીવન તમને એ બધી વસ્તુ આપશે જે તમે કલ્પના પણ ન કરી હોય. યાદ રાખજો, જીવનમાં હાર કાયમી નથી. ભગવાન પર વિશ્વાસ પ્લસ મહેનત સફળતા. આજે તો તમારી પરિસ્થિતિ મુશ્કેલ છે, તો સારું નક્કી કરીએ હું મહેનત કરું, શ્રદ્ધા રાખો અને મારી જિંદગીને બદલવાનો પ્રયત્ન કરું. જો આ વાર્તાએ તમને પ્રેરણા આપી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કદાચ કોઈની જિંદગી આજે બદલાઈ જાય.